તમે જેવો ભાવ લઈને પરમાત્મા પાસે જાઓ, તમારો જો જ્ઞાન માર્ગી ભાવ છે, અને જ્ઞાન માર્ગી ભાવ સર્વ ખલેદમ બ્રહ્મ, સર્વ કણે કણમાં બ્રહ્મ છે, અને તમે પણ બ્રહ્મ ને એ પણ બ્રહ્મ, તો પછી બ્રહ્મની સેવા કરવાની ક્યાં જરૂર? પણ આ બ્રહ્માસ્મિ એ કોઈ બોલવાના શબ્દો નથી, એ તો એક સૂઝનું નામ, એક તો એક સમજની અવસ્થાનું નામ છે કે જ્યારે એ અવસ્થામાં પહોંચે, જ્યારે હું પણ સંપૂર્ણ વિસ્મરણ થઈ જાય અને બ્રહ્મજાત સાથે એકાત્મતા થઈ જાય, ત્યારે અહમ બ્રહ્માસ્મિ પ્રગટ થાય, કણકણમાં ઈશ્વર. એવી કથા કહેતા કે કોઈ સંત હતા મોટા, ને એક ભક્ત એમની પાસે આવ્યો ને કહેવા લાગ્યા કે મને કોઈ ઉપદેશ આપો ને મહાત્માજી. ત્યારે મહાત્માએ કહ્યું કે કણ કણમાં ઈશ્વર છે, બધે જ ઈશ્વરના દર્શન કરવા. અને પેલો વ્યક્તિ તો આશ્રમની બહાર નીકળ્યો, અને જ્યાં બહાર નીકળ્યો સામેથી એક ગાંડો હાથી આવતો, પાગલ હાથી આવતો હતો, ને બધા દૂર ભાગે. અને આને ગુરુજીના વચનો યાદ આવ્યા કે બધામાં બ્રહ્મ, એને થયું મારામાં બ્રહ્મ ને હાથીમાં બ્રહ્મ, થઈ જવા દે બ્રહ્મથી બ્રહ્મનો બેટો. પેલો માવત ઉપર બેઠો બેઠો જોર જોરથી બૂમો પાડે, ખસી જા, મારી નાખશે. પેલો કે ના, ગુરુજીએ જ્ઞાન આપ્યું છે અને ગુરુનું જ્ઞાન ખોટું ના હોય, આજે થઈ જવા દો બ્રહ્મથી બ્રહ્મનો બેટો. અને જ્યાં નજીક ગયો, હાથીએ એવી થપાટ મારી, સીધો હોસ્પિટલના ખાટલામાં. અને ખાટલામાં પડ્યો લાલ પીળો થાય કે આ ખોટા ઉપદેશો આપે ને કોઈને મરાઈ દેશે. એકવાર ઠીક થવા દો, પછી ગુરુજીને જવું. થોડું સારું થયું અને છૂટ્યો હોસ્પિટલમાંથી ને સીધો ગયો ગુરુજીના આશ્રમમાં. ગુરુજી બેઠા હતા અને કહ્યું, ગુરુજી શું ખોટા ઉપદેશ આપો છો? કેમ, શું થયું? આપે ઉપદેશ આપ્યો બધામાં બ્રહ્મ છે, કણકણમાં ઈશ્વરને જો, અને હું તો હાથી ગાંડો સામેથી આવતો હતો, મહાવત તો મને બૂમ પાડીને કહેતો હટી જા. મેં એની વાત ન માની ને તમારી વાત માની, તો મારી આવી દુર્દશા થઈ. ત્યારે ગુરુજીએ કહ્યું, મેં તને ઉપદેશ આપ્યો હતો કે બધામાં બ્રહ્મ જો, તે હાથીમાં બ્રહ્મ જોયો, પણ મહાવતમાં બ્રહ્મ ન જોયો, જે કહેતો હતો હટી જા. તે હાથીમાં તો જોયું, પણ મહાવતમાં ન જોયું. તો એક વ્યવહાર બુદ્ધિ છે. તો એ અહમ બ્રહ્માસ્મિની અવસ્થા આપણાથી તો ઘણી દૂર છે. આપણે તો દાસ બની જઈએ તોય ઘણું છે. બીજી એક પ્રકારની અવસ્થા, જે પોતાની જાતમાં બ્રહ્મને જોવાની જે એક તત્પરતા, યા એક વિધિ વિધાન. પણ જીવ અનેક દોષોથી ભરેલો, અને અનંત દોષોથી ભરેલો જીવ પોતાની આત્માની વિશુદ્ધતાનો અનુભવ નથી કરી શકતો. કહ્યું તો ભક્તની અવસ્થા શું? જેમ ત્રણેય ઉપનિષદમાં તો દ્વા સુપર્ણા સયુજા સખાયા, એની પણ ચર્ચા છે. જીવાત્મા જો દ્રષ્ટા છે, જીવ ભોગતા છે, એની ચર્ચા છે. પણ ભક્તની ભાવના એ છે, મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ, સસ્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. સર્વદા સર્વ ભાવે પ્રભુને ભજો. કઈ રીતે? ભજનીયો વ્રજાદીપ. જેમ વ્રજ ભક્તોએ વ્રજાધીપને ભજ્યા, કૃષ્ણને ભજ્યા, એ રીતે ભજ્યા. કહ્યું કે પ્રભુ શું સ્વીકારતા હશે? આગળ પ્રભુ વચન આપશે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી. એ બધું આરોગું છું. ઘણા લોકોને એમ છે કે બસ ભક્તિની શરૂઆત કરો ને ત્યારે જ સાકાર સ્વરૂપ હોય, અને પછી જેમ જેમ ઊંચાઈ પર જતા જાઓ એમ નિરાકારની ઉપાસના થઈ જાય. અરે ના, જેમ જેમ ભક્તિમાં આગળ વધો એમ સાકાર પ્રત્યેની નિષ્ઠા વધતી જાય. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાણા. જેટલા ભક્તિમાં આગળ વધો, પછી તો આંખ બંધ કરો તોય એ દેખાય, આંખ ખોલો તોય એ દેખાય. ગોપીઓ જયારે દહીં વલોવતી હોય અને વલોવતા માખણ કાઢતી હોય, ત્યારે આંખમાં જળજળી આવી જાય. એને એમ થાય કે પ્રભુ આ આપના માટે સામગ્રી બનાવી છે. પણ જેના ઘરે 9 લાખ ગાયો રોજ દોહાતી હોય, એના ઘરે આ નાનકડા વાટકામાં માખણ પહોંચાડવું કઈ રીતે? એને ધરવું કેમ? ત્યારે ઠાકોરજી કહે, અરે ગોપી, તું મારે ત્યાં ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો મને ચોર કહેવાયને પણ તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવે. ઠાકોરજી વ્રજ ભક્તોને ત્યાં બોલાવે છે. અમારો કનૈયો એ વિરુદ્ધ ધર્માશ્રયી છે, એ સર્વ લીલાઓ કરનારો છે, એ બધાને ખવડાવનારો એ છે,
અને ભક્તોનું આરોગનારો એ છે, એ બધાને જગાડનારો એ છે, અને નંદાલયમાં રોજ સવારે જાગનારો એ છે, એ બધાને સુવડાવનારો એ છે, અને પ્રભુ યશોદાજીના પ્રેમથી બોડી જનારો એવા અમારા ઠાકોરજી છે. કૃષ્ણ તત્વની અલૌકિકતાને સમજવા માટે, પુષ્ટિ ભક્તિને સમજવા માટે, દસમ સ્કંદમાં કૃષ્ણ ચરિત્રને સમજવા માટે આ 3 કૃષ્ણ સંબંધી સિદ્ધાંતો સમજવા જરૂરી છે. જન્મ કર્મ ચમે દિવ્યમ, એ જ વાતનો જો વિસ્તાર કરું તો આ 3 સિદ્ધાંત કૃષ્ણ તત્વને, કૃષ્ણ લીલાને સમજવા માટે નિતાંત આવશ્યક છે. એનો પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવા, જે મહાપ્રભુજીએ બતાવ્યો, નિત્ય લીલાવા બ્રહ્મસૂત્રમાં. પ્રભુની લીલાઓ નિત્ય છે, ઇટર્નલ છે, શાશ્વત છે. એટલે એમ ના કહેવાય કે 5000 વર્ષ પહેલા ઠાકોરજી બ્રજમાં આ બધી લીલાઓ કરી હતી. ના, આજે પણ એ લીલાઓ થઈ રહી છે. નિત્ય લીલા, નામ રૂપ લીલા ધામ, આ બધું પ્રભુનું અખંડ છે, શાશ્વત છે, નિત્ય છે. અને એટલા માટે કોઈ કે આટલા હજારો વર્ષ પહેલા થયેલી લીલાઓ તો વ્રજમાં આજે જવાનો અર્થ શું? શું ઇતિહાસ ગોતવા માટે? તો કે ના, આ લીલાઓ આજે પણ થઈ રહી છે, અને આજે પણ થઈ રહી છે એટલે આજે પણ રાસનો અનુભવ થઈ શકે છે. આ નિત્ય લીલાવા છે. પ્રભુનું નામ રૂપ લીલા બધી નિત્ય છે, અખંડ છે. બીજું, કૃષ્ણ તત્વને સમજવા માટે બીજો સિદ્ધાંત જે મહાપ્રભુજી બતાવે છે એ છે વિરુદ્ધ ધર્માશ્રય. વિરુદ્ધ ધર્માશ્રયતા. પ્રભુમાં 2 વિરોધી ધર્મો એક સાથે બિરાજે છે. એ ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયનો ઉમરો ઓળંગવા જાય તો ઉમરામાં ફસાઈ જાય, અને ત્યારે સુદાસ પદ ગાતા એમ કહે કે અરે વો બલ કહા ગયો જો હિરણાક્ષ માર્યો. કારણ કે આમે નથી જઈ શકતા, નામે નથી જઈ શકતા, એવા ઉમરામાં ફસાઈ ગયા કે યશોદાજીએ દોડતા આવીને ગોદમાં લીધા. અને એ જ ક્ષણે એ પૂતના જેવી રાક્ષસીના પ્રાણ લઈ લેનારા બન્યા. એક જ ક્ષણે. તમે જેટલી પણ હવેલીમાં પીછવાઈ જુઓ છો, 11 વર્ષ ને 52 દિવસ પ્રભુ બ્રજમાં બિરાજ્યા, પણ તમે કોઈ પીછવાઈમાં 11 વર્ષના કૃષ્ણ હોય એવા દેખાય? બધામાં કિશોર કૃષ્ણ જ દેખાય છે. તમને એમ લાગે કે આટલો નાનો તો રાસ ક્યારે કર્યા, હોરી ખેલ ક્યારે કર્યા, આ બધી લીલાઓ ક્યારે કરી? વિરુદ્ધ ધર્માશ્રયતા. એ નિત્ય બાલક છે અને નિત્ય કિશોર પણ છે. શ્રૃંગાર સમયે તમે પલ્લામાં એને ઝુલાવ્યા શૃંગાર કરીને ત્યારે બાળક, પણ રાજભોગમાં તમે કુંજનો મનોરથ કર્યો એટલે તુરંત કિશોર થઈ ગયો. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. પ્રભુની જો આ વિરુદ્ધ ધર્માશ્રયતા ન સમજો તો કૃષ્ણ ચરિત્રમાં તમને બહુ મૂંઝવણ થઈ જાય. તમને એમ થાય કે પ્રભુ નાના છે કે મોટા છે એ જ નક્કી નથી થતું. એ નિર્બલ પણ છે અને સબલ પણ છે. એ ઉમરો ન ઓળંગી શકે અને ટચલી આંગળીમાં ગિરિરાજને પણ ધારણ કરી. આ વિરુદ્ધ ધર્માશ્રય. એ બાલક છે ને સદાય કિશોર રાસ પણ કરનારો છે. અને ત્રીજું, કૃષ્ણ તત્વ એવું એકમાત્ર જગતનું એવું તત્વ છે જેને સર્વ ભાવે ભજી શકાય છે. સર્વ ભાવે એને ભજાય. જેટલા પણ ભાવો, ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, એની અંદર સર્વ, તમે બાલ ભાવ રાખો, સ્વામી ભાવ રાખો, પતિ ભાવ રાખો, પુત્ર ભાવ રાખો, સ્વામી જે ભાવ કર, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદિપન. બાકી કોઈમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકતા નથી. રાસમાં પણ ઠાકોરજી જયારે વેણુનાદ કર્યો અને ગોપીઓ આવી ત્યારે પ્રભુ કહેવા લાગે, તમારા પતિ બંધુ સખા પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે, તમે ઘરે પાછા જાઓ. અને ત્યારે ગોપીઓ કહે છે કે તો આ શરીરના પિતા બંધુ પતિ ભાઈઓ છે, પણ આપ તો આત્માના પતિ છે. કારણ કે આ જન્મમાં આ છે, આવતા જન્મમાં બીજું કોઈ હશે, ગયા જન્મમાં બીજું કોઈ હતું, પણ ગયા જન્મમાં પણ આત્માના પતિ આપ હતા, આ જન્મમાં પણ આપ છો, અને આવતા જન્મમાં પણ આપ જ રહેવાના છે. યો યદંશ સતમ ભજે, એટલે આપને ભજવું એ જ અમારો આત્માનો ધર્મ છે. અનેક પ્રકારની ચર્ચાઓ તો ઘણી છે. આપણે ગીતાજીની યાત્રા ઘણી લાંબી છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાસ તૈવ ભજામ્યહમ. અને એટલા માટે તમે જે ભક્તિ કરી રહ્યા છો, કોઈ ગમે તેટલા તર્ક કુતર્કો આપે, પણ ગીતાજી તમારા ભાવને પ્રતિપાદન કરે છે. તમે બાલ ભાવે પણ જે લાલ લડાવો. ઘણા લોકો કે પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા ને,
અરે ના ના, બાલકૃષ્ણની સેવા નથી, બાલ ભાવની સેવા છે. ઠાકોરજી 100 વર્ષના થઈ જાય ને તોય યશોદાજીને તો એમને બાલ ભાવ જ નથી. તમારો જે ભાવ છે એ ભાવમાં દ્રઢ રહો, કારણ કે તમે જે ભક્તિ કરી રહ્યા છો એ શાસ્ત્રોક્ત ભક્તિ કરી રહ્યા છો. કેવલ મહાપ્રભુજી જ નહીં, કેવલ પુષ્ટિ માર્ગમાં જ નહીં, પણ જો ભક્તિના સૂત્રો જેણે આપ્યા એ નારદજીએ નારદ ભક્તિમાં તમે જઈને પૂછો નારદજીને કે ભક્તિ કેવી કરવી, તો નારદજી પણ કહે છે યથા વ્રજ ગોપિકાના. नारद जी ने भी भक्ति सूत्र में कहा जिस तरह व्रज भक्तों ने गोपियों ने भक्ति की उस प्रकार की भक्ति कर. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. એટલે જ આપણે ત્યાં રીત અને પ્રીત એ વ્રજ ભક્તોની બતાવી. એટલે પુષ્ટિ માર્ગનો સેવાક્રમ ક્યાંથી શરૂ થાય? જન્માષ્ટમીથી. પ્રભુ પ્રગટ થાય, તમે સેવા પ્રકારની પુસ્તક ખોલીને જુઓ તો જન્માષ્ટમીથી ક્રમનો પ્રારંભ થાય અને આખા વર્ષના વિવિધ પ્રકારના ઉત્સવ પુષ્ટિ માર્ગમાં ઉજવાય. મહાપ્રભુજીએ કેવી કૃપા કરી, ગુસાઈજીએ કેવી કૃપા કરી. સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો હતો, પણ કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. દરેકના ઘરમાં ઠાકોરજી પધરાવી પ્રત્યેકના ઘર નંદાલય મહાપ્રભુજીએ બનાવી જાય. જેના ઘરે ઠાકોરજી બિરાજે અવધ તહાં જ્યાં રામ નિવાસી. અવધ ક્યાં? જ્યાં રામ રહે ત્યાં અવધ. એમ જ્યાં અમારો લાલન, અમારો કૃષ્ણ બિરાજતો હોય એનું ઘર ઘર નહીં પણ બ્રજ છે. ત્યારે મહાપ્રભુજીએ ને ઠાકોરજીને કહ્યું કે મારી ઈચ્છા છે કે આપ ઘર ઘરમાં બિરાજો. ઠાકોરજી કહે પણ મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, બ્રજને છોડીને એક ડગલું પણ બહાર નહીં જાઉં. મહાપ્રભુજી કે પણ હું તો પ્રગટ જ એટલા માટે થયો છું કે ઘર ઘરમાં આપ બિરાજો. પણ ઠાકોરજી કે મેં સંકલ્પ લીધેલો છે કે બ્રજ છોડીને હું એક ડગલું બહાર નહીં મૂકું. મહાપ્રભુજી કે મારી પાસે વચલો રસ્તો છે, એનાથી આપની વાત પણ રહી જશે અને મારી વાત પણ રહી જશે. ઠાકોરજી કે વચલો રસ્તો શું છે? મહાપ્રભુજી કહે કે આપનો સંકલ્પ કે બ્રજ છોડીને ડગલું બહાર નહીં કાઢું અને મારો મનોરથ કે ઘર ઘરમાં બિરાજો, તો વચલો રસ્તો એ જ છે કે જ્યાં પુષ્ટાવીને હું આપને ત્યાં પધરાવું છે ઘરમાં, એ ઘરને આપ બ્રજ બનાવી દેજો, એટલે આપનો સંકલ્પ પણ રહી જાય અને મારો મનોરથ પણ પૂરો થઈ જાય. શ્રી મહાપ્રભુજી આ ક્રાંતિ કરી. વર્ષો પહેલા અમુક લોકોના હાથમાં જ્યારે મંદિરો બંધાયેલા હતા અને ભગવત સેવાનો સ્ત્રી શૂદ્રોને અધિકાર નહોતો, અને 500 વર્ષ પહેલા મહાપ્રભુજીએ સ્ત્રી શુદ્રાદુદ્ધતિ ક્ષમઃ, સ્ત્રીઓને શૂદ્રોને બધા જ વર્ણોને ઠાકોરજીની સેવાનો અધિકાર પ્રાપ્ત કરાવ્યો. ઘર ઘરમાં પ્રભુને પધરાવ્યા છે. ઠાકોરજીની ભક્તિ કરવાનો પ્રત્યેક જીવ અધિકારી. એ મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા સંદેશ આપ્યો. ये यथा माम प्रपद्यन्ते, जे जे भावे भजे એને એ રીતે પ્રભુ મળે. ઘણી ઘણી કથાઓ જોઈએ ને તો આપણને એવો ભાવ થાય કે પ્રભુને જીવ પાસે આવવું હોય, જીવ પર કૃપા કરવી હોય, જીવનો જેવા મનોરથ હોય એવા રૂપ ધારણ કરે. આપણે તો વાર્તા સાહિત્યમાં પણ આવે છે ને કે પેલા એક માજી હતા ને એમને ગુસાઈજીએ મદન મોહન લાલજીનું ઠાડા કૃષ્ણનું સ્વરૂપ પધરાવી દીધું. અને પધરાવી દીધું ને માજીએ પૂછ્યું કે ઠાકોરજી આવા હોય? ગુસાઈજીએ કહ્યું હા, ઠાકોરજી આવા જ હોય. અને હવે તો એવા ભાવથી સેવા કરે, ક્યારે ઘરની બહાર નીકળ્યા નથી, બસ એ મદન મોહન લાલજીની સેવા કર્યા કરે. એકવાર એ ગામમાંથી સંઘ જતો હતો અને એ સંઘમાં એક વૈષ્ણવને જવું હતું બ્રજમાં. એને ત્યાં લાલન બાલકૃષ્ણનું સ્વરૂપ બિરાજતું હતું. એને થયું કે સાથે ઠાકોરજીની સેવા નહીં પહોંચાય, લાવ આ માજીને ત્યાં ઠાકોરજી પધરાવી દઉં, હું બહાર ગામ રહું એટલા દિવસે સેવા કરશું. અને જાપીજી પધરાવી અને વૈષ્ણવ તો ચાલ્યો સંઘમાં. કહ્યું કે મારા ઠાકોરજીને ધ્યાન રાખજો, લાલ લડાવો. અને બીજા દિવસે સેવા કરવા માટે જ્યાં જાપીજી ખોલ્યા, જોયે તો બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ જોયું. એને તો ઠાડા કૃષ્ણ જ જોયેલા, ક્યારે પણ આવા બાલકૃષ્ણલાલજીના સ્વરૂપ જ નતા જોયા. અને પેલા માજીને થયું, જુઓ ને આ ગુસાઈજી કોના માથે ઠાકોરજી પધરાયા, કાંઈ ઠાકોરજીનું ધ્યાન રાખતો નથી. આવી ઠંડીમાં ધ્યાન ના રાખ્યું તો ઠાકોરજી કેવા વળી ગયા છે. એને એમ થયું કે ઠંડીમાં ઠુઠરી ગયા છે. એને બાલકૃષ્ણલાલજી જોયેલા જ નહીં ક્યારે.
લાવ એમના માટે કંઈક તેલ ગરમ તૈયાર કરું. અને કડાઈમાં ગરમ તેલ કર્યું, ગરમ પદાર્થો પધરાવ્યા અને ગરમ તેલ તૈયાર કર્યું. ગરમ પદાર્થો નાખી અને ઠાકોરજીના ચરણારવિંદમાં હવે ઘસવા લાગ્યા. ઠાકોરજીની ઠંડી દૂર થાય અને બાલકૃષ્ણલાલજી વિચાર કરે, વાંક પેલા વૈષ્ણવનો નથી જે પધરાવી ગયો, વાંક ગુસાઈજીનો નથી, વાંક આ માજીનો નથી, પણ જો હું ઊભો ન થયો તો મારો વાંક ચોક્કસ. અને કહેવાય છે કે બાલકૃષ્ણલાલજી ઊભા થઈ અને મદન મોહનલાલજી થઈ ગયા. યે યથામામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. જેનો જેવો ભાવ, ઠાકોરજી કહે તું મને જે ભાવે ભજે હું પણ તને એ જ ભાવે ભજે. એમ કહી પ્રભુ સુંદર આગળ વાત કરતા બોલ્યા 14મા શ્લોકમાં કે આ જે કાંઈ લીલા આદિ હું કરું છું, કરતા ભાવ વગર કરું છું, એટલે મને કોઈ કર્મ લે પાતા નથી. એમ કહેતા આइए हम सब उसका एक साथ पाठ करें. ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગુ પડતો નથી અને એટલા માટે કર્મના સિદ્ધાંત જે ભગવાને કહ્યા એ લઈને ભગવાનની લીલાને સરખાવા જશો તો ક્યાંક ભગવાનમાં અભાવ પ્રગટ થશે. જો ઘણીવાર કોઈ વસ્તુ ઉત્તમ હોય પણ ચલાવતા ના આવડતી હોય ને તો એ જ ટેન્શનનું કારણ થઈ જાય. ભલે મર્સિડીઝ ગાડી તમને આપવામાં આવે પણ તમને કાર ચલાવતા ના આવડતું હોય, કેટલું ટેન્શન થઈ જાય સ્ટીરિંગમાં બેસી. સાધન કેવલ ઉત્તમ મળવાથી પૂરતું નથી, સાધનનો ઉપયોગ ઉત્તમ રીતે કરતા આવડવું. એનાથી ઉલટું, કદાચ સાધન નબળું હોય પણ જો ઉપયોગ કરતા ઉત્તમ રીતે આવડતું હોય તો ઉત્તમ ફળ પામી શકે. એમ શાસ્ત્રોની આજ્ઞાઓ ક્યાં કઈ રીતે લાગુ પાડે. જો દવાની દુકાનમાં તો બધી દવાઓ સારી છે પણ ખવાય કઈ જે પ્રિસ્ક્રિપ્શનમાં ડોક્ટરે લખીને આપી હોય. એમ જ જે આપણા આચાર્ય ચરણ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રભુને કઈ દ્રષ્ટિએ જોવા, કયા સિદ્ધાંતો ક્યાં લાગુ પડે છે. કર્મનો સિદ્ધાંત પ્રભુને લાગુ પડતો નથી કારણ કે પ્રભુ કર્મ કરતા નથી, પ્રભુ લીલા કરે છે. અને એ જ વાતનું પ્રતિપાદન કરતા અહીંયા પ્રભુ બોલ્યા છે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ ફલની આશા નથી. પ્રભુ જે કાંઈ પણ કર્મ કરે છે આનંદસ્ય હરે લીલા મહાપ્રભુજી કહે એ તો આનંદની અભિવ્યક્તિ કરે. કોઈ કર્મ ફલની આશા નથી, મને કોઈ કર્મ લેપતા નથી કારણ કે મને કોઈ કર્મ ફલની સ્પૃહા નથી. અને એટલા માટે કર્મના સિદ્ધાંતો લઈ ભગવાનની લીલાઓના મૂલ્યાંકનો નહીં કરવા. ઘણીવાર બુદ્ધિમાન લોકો પણ એમાં કૂચવાઈ જાય છે. એ જ ભગવાનના સિદ્ધાંતોથી ભગવાનને તોલવા બેસી જાય છે પણ એ સિદ્ધાંતો લાગુ નથી પડતા પ્રભુને. પ્રભુના ગણિતો જન્મ કર્મ ચમે દિવ્યમ જુદી રીતે છે. એને ભગવત સિદ્ધાંતોથી એનું મૂલ્યાંકન થાય. જીવને લાગેલા કર્મ બંધનો અને કર્મના સિદ્ધાંતોથી ભગવત લીલાના મૂલ્યાંકનો નથી થઈ. આગળ અનેક પ્રકારની ચર્ચા કરતા પ્રભુ 17મા શ્લોકમાં કર્મ અકર્મ અને વિકર્મની વાત કરતા સુંદર રીતે આજ્ઞા કરે